તો હાલો મિત્રો, આજે બપોરનો જોઈએ એક થઈ ગયો છે, તમને ઘડિયાળમાં બતાવું. જો કે તમને મતલબ ઊંધું દેખાતું હોય છે. જો કે એકની માથે થઈ ગયું છે ને આપણા પતિદેવ આવી ગયા છે, નીચે ગાડી મૂકે છે. જો કે આજે આખો દિવસ એ દવા છાંટવા ગયા હતા ને બપોરનું એકની માથે થયું છે. તો આપણે પતિદેવ સાથે મજાક કરીએ કે મેં હજી રસોઈ નથી બનાવી. તો જોઈ લાઈવ પતિદેવનું રિજેક્શન તમને બતાવું કે મતલબ કેવા ખારા થાય છે, શું થાય છે. મને એવું થાય છે કે એ શું કરશે, મતલબ કે જો કે હજી નીચે ગાડી મૂકે છે, આવે છે. તો આપણે જોઈ કે મતલબ પતિદેવ કેવા ખારા થાય છે કે નથી થતા, કે મતલબ હું કરે તો વિડીયોમાં જરૂરથી બની જાય. મને એવું થાય છે. તો પતિદેવ આવી ગયા 10. હા આવી ગયો. આ હું લઈ એવા સાઈઝ તો આ બે કેટલામાં હું બેમાં સાઈઝ છે? અરે આ તો દુકાને જે બે બીજી સાઈ છે ને આ પાણી તો ભરી ગયો વળે. એવું છે. હાલો આ ધોઈ નાખો. તો જોઈએ કે મતલબ હું કરે જોઈએ. રહી તમે થોડુંક આરામ કર્યો. આરામ નથી કરવી, ખાવું છે. તો હજી રસોઈ બાકી છે બનાવવાનું. એમાં એવું છે ઘરનું એટલું કામ હતું અને પાછળ થોડીક મતલબ રીલ બનાવવા વધી ગઈ ને તો થોડુંક મોડું થઈ ગયું, ભૂલાઈ ગયું આજે. એક થઈ ગયો તો. હા એક તો થઈ ગયો, પણ હમણાં ફટાફટ તમે થોડીક આરામ કરો તો 5 મિનિટમાં રસોઈ બનાવી નાખો. આ તો કાંઈ વાંધો નહીં. બે હું તો સેવ ટમેટાનું શાક કરી નાખે એટલે ઘાય ઘા થઈ જાય. બરાબર, એટલે ઝડપથી થઈ જાય. તો રવિ તમને ખીજ ના સડી? મતલબ તો મોડું મુશ્કેલ આવે. આખો દી ઘરના કામ કરતી હોય બાઈ, અને છોકરાને માર તો છોકરીને પગમાં જે ફ્રેક્ચર થઈ ગયું એટલે હેરોઈ ફેરન બધું એટલે વાર લાગતી હોય. તમે વહેલા મોડું શું ગણવાનું હોય? તો ખીજ ના સડી તમને? ભાઈ એક દી બે દી કઈ ન આગા પાછું કરવાનું. એમાં શું ખીચડા? તો કહું દવા સાટીને આવ્યા, કામ કરી કરીને આવ્યા તો કદાચ થાકી ગયા છે. તો મને થાય કે થાકી ગયા છે તો કદાચ ખારા થાય મારા ઉપર. ના રે ના, ખારું નથી ખાવાનું. તો મિત્રો આને કહેવાય કિસ્મત. જોઈ લો તમે રસોઈ તૈયાર છે 10 સરસ મજાની મારા. એટલે અજમાવા કીધું તો શું મને? તો મિત્રો આને કહેવાય કિસ્મત. જો કે આખો દિવસ કામ કરતા દવા સાટીને થાકીને આવ્યા તો એ જેરી મતલબ કે ખારા ન થયા, કે બપોર એકની માથે થયો છે. જો કે મેં તો વહેલી રસોઈ બનાવી લઉં કાયમી માટે, જો કે આજે બનાવી લીધી. જો કે 100%માંથી મિત્રો 30% હું જાતું કરું ને 70% જે છે એ મારા પતિદેવ મારું જાતું કરે છે. તઈ જઈને આજે 7 વર્ષ થયા, મતલબ અમારો સંબંધ આવો હે. જોઈએ તો મિત્રો કિસ્મત પૈસાથી બધા કહેતા હોય પૈસા આ તે ફલાણું, તો ના ભાઈ એક સારું ઘરો મળી જાય એને કિસ્મત કહેવાય. જો કે મારા કિસ્મત તો જો કે બહુ સારા છે. તો કોના કિસ્મત આવા છે એકવાર જરૂરથી કોમેન્ટ કરી મને જણાવજો. હાલો પતિદેવ ખાવાનું થઈ ગયું છે, ત્યાર છે. તો મિત્રો મારા પતિદેવને છે ને બ્લેક સોરી આ દાળ જો બહુ ભાવે છે, તેના માટે મેં સરવાની દાળ તૈયાર રાખી છે. ચાલો મિત્રો એકની માથે થઈ ગઈ છે, અમે પણ જમી લઈ, તમે પણ જમી લ્યો અને એકવાર જરૂરથી મને કમેન્ટ કરી દેજો.